આ તરફ સંભવિત ચક્રવાતને પગલે રાજ્ય સરકાર એક્શન મોડમાં છે। રાજ્યમાં પૂરની સ્થિતિ પર રાજ્ય સરકારની સીધી જ નજર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી ગાંધીનગર પહોંચ્યા હતા અને અહીંયા પણ વધુ એક બેઠક યોજાઈ। ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। જિલ્લા કલેક્ટર સાથે પણ તેમણે વિડીયો કોન્ફરન્સથી વાત કરી। કુદરતી આફત સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરવામાં આવેલી છે। આ બેઠકના કેટલીક તસવીરો ત્યાંની સામે આવી અને સ્થળાંતર માટે સૂચના આપવામાં આવી છે। જરૂર પડે તો લોકોનું સ્થળાંતર પણ કરો અને ઝીરો કેઝ્યુલિટી એપ્રોચ સાથે તંત્ર પ્રશાસન કામ કરે તે માટેના દિશા નિર્દેશ આપવામાં આવી રહ્યા છે। તો આજે એક બાદ એક અલગ અલગ જિલ્લાઓની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધી। જામનગર, દ્વારકા, ત્યારબાદ વડોદરા, આ 3 જિલ્લાઓની મુલાકાત તેમણે આજે લીધી। છેલ્લે વડોદરામાં હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જ્યાં લગભગ 1.5 થી 2 કલાક સુધી મીટિંગોનો દોર ચાલ્યો હતો અને ત્યારબાદ સીધા જ ગાંધીનગર પહોંચ્યા છે। ગાંધીનગરમાં પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી। અહીંયા પણ બેઠકોનો દોર ચાલુ છે। અલગ અલગ વિભાગના સચિવો પણ જોડાયા છે। અલગ અલગ જિલ્લા કલેક્ટર સાથે પણ તેમણે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી છે અને હજુ પણ આ બેઠકોનો દોર ચાલી રહ્યો છે। પહેલી પ્રાથમિકતા એ છે કે એક વ્યક્તિનો જીવ બચવો જરૂરી છે। લોકો સુધી શુદ્ધ આહાર, શુદ્ધ પાણી મળે તે પ્રાથમિકતા છે। લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવે તે પ્રાથમિકતા સાથે પ્રશાસન કામ કરી રહ્યું છે।